जय स्वामिनारायण विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश यूनिट 1 रीड 1 जे पाठ ચાલે છે તો તમને ખબર જ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ। હવે પેજ નંબર 2 પર સીન 3 અને સીન 4 આ બે બાકી છે, બરાબર। એટલે પાઠ આપણે અહીંયા આગળ છે એ પૂરો થઈ જશે। હવે આના પછીનો એક લેસન હું ચલાવીશ અને પછી ગ્રામર ચાલુ કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ લેક્ચર હોય ત્યારે પુસ્તક સાથે લઈને બેસજો। સીન 3 I start on 28th February 2012, almost a year after I was pushed out of the train। એટલે એક વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012 પછી હું ટ્રેનમાંથી ફંગોળાઈ ગઈ હતી। I set out the training institute set up the Bachendri Palm near ઉત્તરકાશી। એટલે જે ટ્રેનિંગ કેમ્પ હતો બેચેન્દ્રી પાલ ઉત્તરકાશી એનું સ્થાયી થયું। I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી। તેમણે મને ઉત્તરકાશી બેચેન્દ્રી પાલે ઉત્તરકાશી બોલાવ્યો। She was surprised at how quickly I had reached। હું કેવી રીતના પહોંચી ઝડપથી, તેમને આશ્ચર્ય થયું। After this, પછી my confidence and sky rocketed। એટલે મારામાં આત્મવિશ્વાસ વધ્યો અને આકાશની જેમ હું ઉડવા લાગ્યો। બેચેન્દ્રી પાલ always pumped fresh confidence to me। એમને મને ખૂબ જ આત્મવિશ્વાસ ભર્યો। અરુણિમા, you are fare better than others। તું બીજા કરતા ઘણું સારું કરી શકે એમ છે। These people seem to be suffering from the handicap, not you। બીજા તમે અપંગ જે છે, વિકલાંગ છે, એના જેવા તમે નથી કહે છે। તમે તો ખૂબ બહાદુર છે, એના ઉપર મને તમને ગર્વ છે એમ કહે છે અહીંયા। I am proud of you, but before Everest expeditions you will have a not prove yourself। એટલે એવરેસ્ટ પર ચડવું એ તારા માટે પ્રૂફ નથી। If you climb 21,798 feet high Chansfar Kangdi mountain in Ladakh, લડાખની અંદર 21,798 ઊંચાઈ પર છે। You will be on your way to Everest અને ત્યાં તમારો રસ્તો છે। I successfully completed the expeditions by the time we reached the base camp। જ્યારે હું base camp પર પહોંચી ત્યારે મારી કોઈ સંપૂર્ણપણે મારી કોઈ સફળતાની આશા નહોતી। Situation at 18,000 feet, 16 of the 19 members of the team had retired। એટલે આ વખતે 1800 ફૂટ ઉપર ઊંચાઈ પર મારી સાથે કહે છે કે 19 મેમ્બર હતા, એમાંથી 16 જ રહ્યા। બેચેન્દ્રી પાલ greeted me and base camp। એ મને અહીંયા આગળ અનુવાદ કરી રહ્યા હતા કેમ્પની અંદર। મેરી શેરણી એટલે એમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા, એને ઉત્સાહ વધારી રહ્યા હતા। મેરી શેરણી એમ એ શબ્દ વાપર્યો, પંજાબી છે। મેરી શેરણી she said and took me in her warm embrace। એમણે ઉષ્ણ ભાષાની અંદર તેમણે મને કહ્યું અને મને ભેટી પડ્યા। In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest। અને એમણે જાહેરાત કરી અને હું આના માટે પર્વત પર ચડવા માટે હું તૈયાર હતી। She also assured me that she would talk to official at the Tata Steel for the sponsoring my Everest dream। અને એ ટાટા સ્ટીલ એ
એ અહીંયા એને સ્પોન્સરિંગ કર્યું, એ વાત એને કરી. C4 I arrived at the Everest base camp 11th April 2013. એટલે 11મી એપ્રિલ 2013 હું એવરેસ્ટ પર પહોંચી. Exactly 2 years had passed since. હજુ 2 વર્ષ પૂરા થયા છે. I was thrown out of the moving train. જે હું ટ્રેનમાંથી ભંગોળાઈ ગઈ હતી એના 2 વર્ષ હજુ થયા છે કે છે. At that camp nobody seemed to know that I had an artificial leg. કોઈને ખબર એવું લાગતું નહોતું કે આનો જે છે એ નકલી પગ છે. બરાબર, કૃત્રિમ પગ છે એવું કોઈને લાગતું નહોતું. One day while the returning my left leg got wet with the snow because I had slipped a couple of the times of the sleepy surface. લીસની સપાટી ઉપર હું 2 વાર લપસી ગઈ કે છે. જે સપાટી હતી બરફની, કારણ કે પહાડ ઉપર તો બરફ હોય ને, એ બરફ ઉપર 2 વાર હું લપસી ગઈ કે છે. બરાબર. Next morning left the artificial leg out to sun to dry. અને આ બીજે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે મારા નકલી પગ સાથે at that time some foreigners realized that I had only one leg. અને કેટલાક વિદેશીઓ હતા એઓએ અનુભવ્યું કે આનો તો નકલી પગ છે. After that my TRP score, એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કહેવાય. TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, a measure for the popularity. આ એનો અર્થ થાય. તમને કદાચ what is the meaning of TRP તો તમને યાદ રહેવું જોઈએ. In my final expeditions to Sagarmatha head of the sea, the local name or the peak of Everest, અનુ જે લોકલ નામ છે એ લોકલ નામ છે એનું પીક ઓફ એવરેસ્ટ, સાગરમથા એમ નામ આપ્યું છે એવરેસ્ટનું નામ. નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કંચા એના માર્ગદર્શક હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. અને એ પોતે આ સમયથી એ used to શબ્દ વાપર્યો છે એટલે ફંક્શન થયું અહીંયા. used to એટલે ફંક્શન છે કા. બરાબર. એટલે કોઈ વસ્તુથી ટેવાય ન હોવું. મેં તમને કહ્યું વચ્ચે વચ્ચે કોઈ ગ્રામર આવશે તો હું તમને કહેતો જઈશ. when upset the last trek of the peak of Everest began. એટલે છેલ્લો ટ્રેક જ્યારે શરૂ થયો ત્યારે I was a very dangerous near path. It was a very dangerous near path. સાંકડો અને ખતરનાક રસ્તો હતો. હવે છેલ્લો જે રસ્તો હતો ને એ સાંકડો અને છેલ્લો હતો. I slipped and fell once of my. The last trek to the peak of Everest began. અને છેલ્લા શરૂઆત થયું આગળ. Even my oxygen was running out. મારો ઓક્સિજન પણ ખૂટી ગયો હતો. I was struggling with my pain leg. જે મારા પગની અંદર દુખાવો થતો એની સામે હું લડી રહી હતી કે છે. કોણ કે છે? અરુણિમા કે છે. My Sherpa said I must fight, but I knew that there was not a going back. મારા શેરપાએ મને કહ્યું તમારે પાછા તો ફરવાનું જ નથી કે છે. I pushed forward though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach a summit and hoist of countries. અને અંતે હોઇસ્ટ એટલે ફરકાવું અને મારા છેલ્લા અને અંતે મારા દેશનો ઝંડો જે છે, ધ્વજ છે એ મને ફરકાવો. What happens afterward does matter anymore. વધુ આગળ શું થયું મને ખબર નથી. I told નીમા કાંચા formally. મેં નીમા કાંચાને કહી દીધું, રિમેમ્બર યાદ રાખો, none can defeat you until you concede. Yes, occasional fear will test you, but trying some doors of the opportunity will be certainly open. તમારી તકોના બધા જ દરવાજા ખુલી જઈ શકે છે અને ખુલી ગયા. Yes. Then I could see him following me even I continued to trek
myself to the top. Track walk track continuously finally happened. અને છેલ્લા હું ખેંચાતી ગઈ અંતે the top is small 20 by 20 ice table અને તે બરફનું જે છે ટેબલ આકારનું હતું એ 20 by 20 નું હતું. I saw several flags of various country fluttering proudly. મેં અહીંયા ગર્વથી જે કહેવાય કે દેશ વિદેશોના અહીંયા ફ્લેગો જે છે ધ્વજો છે એ મેં ફરકાયેલા જોયા. I have lived this moment so many times in my mind that I did not have to be told that finally I have arrived at 10:55 a.m. on 21st May 2013. I was on the top of the world. એટલે દુનિયાના ઊંચાઈ ઉપર હું કે છે 10:55 મે 2013 હું પહોંચી ગઈ હતી. I felt like dancing, crying and laughing at the same time. આ જ સમયે હું કૂદી રહી હતી, રડી રહી હતી, હસી રહી હતી. કારણ કે ક્રાઇમ શબ્દ વાપરો છે ને કે હર્ષના આંસુ આવી જાય. કોઈ સારું આપણે કામ કરે, દુઃખના આંસુ આવે, ક્રોધના આંસુ આવે, હર્ષના આંસુ આવે. તો my mind was the kaleidoscope emotion. Everyone has the reason to be alive. Maybe this was mine. I had my flag and raised both my hands high up to the register my country record. અને અંતે મેં મારું નામ દેશ માટે અહીં નોંધાવી ચૂક્યું હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠનો અહીંયા મેં અંત લાવ્યો છું. હવે કાલે નવો પાઠ હું તમને ચલાવીશ. હજુ ટેક્સ્ટ બુક 2 પાઠ પૂરા કરવા છે, પછી ગ્રામર ચાલુ કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી જે ગ્લોસરી છે એ પૂર્ણ કરવાની છે અને એક્સરસાઇઝ છે હું તમને ટીક કરાવીશ. બરાબર. આ જે ગ્લોસરીની નીચે જે એક્સરસાઇઝ છે એ તમારે લખી દેવાની છે હોમવર્કની અંદર અને નોટબુકની અંદર. આ હોમવર્ક 5 ટાઈમ્સ લખવાનું છે. હોમવર્ક ગ્લોસરી five times અને C1 એ એક્સરસાઇઝ લખવાની છે. પછી C1 2 એ લખવાની છે. બરાબર. એટલે હોમવર્ક મેં તમને અહીંયા આગળ આપી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો કાલે રીડ 2 બરાબર છે, એટલે યુનિટ 1 રીડ 2 કાલે હું સ્ટાર્ટ કરીશ. બરાબર છે. જય સ્વામિનારાયણ.